જે એન્વાયરમેન્ટ ડે છે, એક ડિફેન્સમાં તમે કામ કરી ચૂક્યા છો, દેશ સેવા કરી ચૂક્યા છો, હવે સમાજ સેવા કરી રહ્યા છો. હા, એટલે મારું નેચર એવું જ છે કે રિટાયર્ડ પછી હવે બીજું કોઈ કામ નથી કરતો. હાલમાં જ મેં નર્મદા પરિક્રમા પણ ચાલીને કરી છે 86 દિવસમાં. મને પ્રકૃતિ સાથે બહુ પ્રેમ છે, એટલે એક નર્મદાનું જે નેચર છે એ જાણવાનો ઈચ્છા હતી અને એ મેં ચાલીને કરી છે. અમે તો પહાડોમાં, આસામના જંગલોમાં, બરફમાં બધે જ રહી આવી છીએ, પણ જે નર્મદા તટ ઉપર જે આનંદ મળ્યો છે એ બહુ અદ્ભુત છે. અને આ વૃક્ષો સાથે તો પ્રેમ હોવો જ જોઈએ. આપણે બર્થડેમાં હજારો રૂપિયા બર્થડે કેક કાપી અડધું રમણ ભમણ કરીને જતા હોય છે, પરંતુ આપણા બર્થડે ઉપર જો એક વૃક્ષ વાવી અને જતન કરીએ તો આવતી પેઢી માટે એ બહુ સારું છે. આપણા સંતાનો માટે પ્રોપર્ટી તો બહુ મૂકીને જઈએ છીએ, પરંતુ એના માટે વૃક્ષ મૂકીને જઈએ છીએ તો આ એક અવસર છે કે આવતી પેઢીને સારું વાતાવરણ મળે, શુદ્ધ ઓક્સિજન મળે. અને લોકો વૃક્ષ કાપવા લાગ્યા છે, મોટા મોટા બિલ્ડિંગો થઈ જાય છે, પણ જે ઓક્સિજન આજે કોરોના વખતે લોકોને ખબર છે કે એક ઓક્સિજન સિલિન્ડરનો શું ભાવ છે. આજે આપણે ગપાટા મારતા હોય, સવારમાં અડધો કલાક 2 ડગલા પાણી પી જાય તો પણ ઘણું છે. જયપ્રકાશ સોનીએ તેમના વક્તવ્યમાં ખૂબ જ સુંદર રીતે પર્યાવરણનું મહત્વ આપણે સમજાવ્યું. અને અત્યારે આપણે બીજા એક સર સાથે વાત કરીશું. એમની ટી શર્ટ ઉપર પણ લખેલું છે વૃક્ષ પ્રેમી. તો વૃક્ષ પ્રેમી તરીકે જ હું આપની સાથે વાત કરીશ કે પર્યાવરણ વિશે અને પર્યાવરણ દિવસ વિશે અમારા દર્શક મિત્રોને આપ શું કહેવા માંગશો અને આપ કઈ રીતે કાર્યરત કરી રહ્યા છો વડોદરા શહેરમાં તે જણાવશો. હું ટ્રીલોસ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે, જે વડોદરાની અંદર છેલ્લા 35 વર્ષોથી કામ કરે છે. હું છેલ્લા 2021થી જોડાયો છું. હું ભૂતપૂર્વ સૈનિક છું. ત્યાં પણ અમે ખૂબ વૃક્ષો ઉછેર્યા છે. અહીં આવી અને સારું પ્લેટફોર્મ મળ્યું છે. અમે દરરોજે વૃક્ષોનું જતન કરીએ છીએ અને મિયાવાકી પ્રોજેક્ટ થકી ગેરી કમ્પાઉન્ડ ગોત્રીમાં અમે 35,000 વૃક્ષો ઉછેરેલા છે. રોડ સાઈડમાં પણ અમે કામ કરીએ છીએ. અમે દરરોજ 2-3 કલાક સિનિયર સિટીઝન લોકો દરરોજ વૃક્ષોને જતન કરી, માવજત કરી આપીએ છીએ. એટલે હું એક આહવાન કરું છું કે ક્યારામાં કૃષ્ણ, વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડ, એ સૂત્રને અમે સાર્થક કરીએ છીએ. આપ પણ આવો, એક પેડ માં કે નામ, એક પેડ અપને નામ લગા કે પર્યાવરણનું જતન કરવા માટે સહભાગી બનો, એવી મારી પ્રાર્થના છે. હર હર નર્મદે, નર્મદે હર.